હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું વિભાગ સી ના મોસ્ટ આઈએમપી દાખલાઓની રીત. તો જોઈએ વિભાગ સી ની અંદર કયા કયા દાખલા ગણવાથી આપણને પેપરમાં કઈ વાંધો આવે નહીં. તો વિભાગ સી ની અંદર અમુક દાખલાઓ છે જે આપણે ઓપ્શનમાં કાઢતા હોય પણ પૂરેપૂરા માર્ક આવવાની શક્યતા જો હોય તો એ છે વિભાગ સી ની અંદર. બરાબર, કુલ 9 દાખલા આપણને આપેલા હોય એમાંથી આપણે 6 દાખલા લખવાના હોય છે. તો જોઈએ અહીંયા પહેલા નંબરમાં ત્રીજું ચેપ્ટર છે જેમાં 38 અને 39મો ક્રમ હોય છે. ચેપ્ટર નંબર 3 માં કયા કયા દાખલા પૂછાવાની શક્યતા છે? તો કે એક તો લોપની રીત તો કરી જ લેજો બધા. લોપની રીત તો હશે ને હશે જ. સમીકરણ ગમે તે બનાવે, આપણે લોપની રીત આવડવી જોઈએ એટલે દાખલો થઈ જશે. ત્યાર પછી આદેશની રીત. આદેશની રીતમાં પણ એવું જ છે, સમીકરણ ગમે તે પૂછાય, રીત આવડતી હશે દાખલો થઈ જશે. બરાબર. ત્યાર પછી આવે છે ચેપ્ટર નંબર 5, 40મો પ્રશ્ન હશે. તેમાં પૂછાવાની શક્યતા શું? તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 આધારિત દાખલાઓ હોય છે. બરાબર, સમીકરણ 1 અને 2 સોલ્વ કરવાના હોય છે બનાવીને. તેવા દાખલાઓની પ્રેક્ટિસ આપણે કરવાની. ત્યાર પછી an પરથી n શોધો અને એના પરથી sn શોધો. આવા દાખલાઓ છે ચેપ્ટરમાં આવે છે, એની આપણે પ્રેક્ટિસ કરવાની. ત્યાર પછી આવે ચેપ્ટર નંબર 7 જેમાં દાખલા નંબર 41 અને 42મો ક્રમ હશે. આ દાખલાની અંદર શું તૈયારી કરશું? તો કે આપણને બિંદુઓ સમરેખ છે કે નહીં એવો એક દાખલો તૈયાર કરવાનો. પછી ત્રિકોણનો પ્રકાર અથવા તો ત્રિકોણ છે કે નહીં એવો એક દાખલાની પ્રેક્ટિસ કરવાની. ચતુષ્કોણનો પ્રકાર એવો દાખલો આપણે પ્રેક્ટિસ કરવાની. તો આવા બધા દાખલાઓ જે છે 3 માર્ક્સમાં પૂછાવાની શક્યતા વધારે હોય છે. ત્યાર પછી એ જ ચેપ્ટરનો 42મો દાખલો. 42મા દાખલામાં શું પૂછાઈ શકે? તો કે બિંદુઓ જે આપેલા હોય એનો ત્રિભાગમાં વિભાજન કરો. બરાબર, એવો દાખલો પૂછાય. હવે ત્રિભાગમાં યાદ રાખજો, શોર્ટકટ આપણે આપેલી જ છે, 1:2 અને 2:1. આ ભૂલાય નહીં. ત્યાર પછી સમાન અંતર. સમાન અંતરનો દાખલો છે એ બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયેલો છે. તો સમાન અંતરની પણ આપણે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર, કયા ગુણોત્તરમાં વિભાજન કરે? જો 2 માર્કમાં આ પ્રશ્ન હતો, પણ 2 માર્કમાં શું પૂછાય? કયા ગુણોત્તરમાં વિભાજન કરો એટલે પૂરું. 3 માર્ક્સમાં જો આ દાખલો પૂછાય તો કયા ગુણોત્તરમાં વિભાજન કરો અને ત્યાર પછી છેદ બિંદુ પણ મેળવો. તો આવી રકમની તૈયારી છે એ તમારે આમાં કરવાની. ચેપ્ટર નંબર 10 ક્વેશ્ચન નંબર 43 અને 44 જેમાં આપણે દાખલા સમકેન્દ્રી વર્તુળ, ખાસ 2 વર્તુળ છે સમકેન્દ્રી અને એમાંથી જીવા આપેલી છે એની લંબાઈ શોધો. આવા દાખલાઓ મોસ્ટ ઓફ પૂછાય. એક સ્પર્શક, વર્તુળનો એક સ્પર્શક આપેલો હોય અને એના લંબાઈ શોધવાની અથવા તો ત્રિજ્યાની લંબાઈ, વ્યાસની લંબાઈ, આવા આકૃતિવાળા દાખલા છે પણ એમાંથી પૂછાય. ચક્રીય ચતુષ્કોણ નો એક પ્રમેય રાઇડર પણ આવે છે. બરાબર, સામસામેની 2 બાજુનો સરવાળો સમાન થાય એ પણ રાઇડર એક આપણે કરી લેવાની, અથવા તો એ નિયમ જે છે એના દાખલાઓ પણ કરી લેવા. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 44માં મોસ્ટ આઈએમપી પ્રમેય 10.1 ને 10.2 આ 2 પૂછાય. હવે એ 2 પ્રમેય જે છે 10.1 અને 10.2 એમાં ઘણા વિદ્યાર્થી લખવામાં ભૂલ કરે છે. 10.1 એટલે કયો પ્રમેય? તો કે લંબ વાળો પ્રમેય. અને 10.2 એટલે કયો? તો કે સમાન. આ 2 શબ્દ યાદ રાખવાના છે. સમાન સ્પર્શક એટલે 10.2. ત્યાર પછી ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્રની અંદર બહુલક શોધો, મધ્યક શોધો અથવા તો મધ્ય શોધો. 3 માંથી કોઈ પણ એક દાખલો પૂછી શકાય. અને ચેપ્ટર નંબર 14 સંભાવના. 46મો દાખલો સંભાવનાનો હોય છે જેમાં તમને સિક્કા છે એનો પ્રશ્ન આપેલો હોય, પત્તામાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય અથવા તો પાસો છે એના પ્રશ્નો પૂછાય, લખોટી વાળા પ્રશ્નો પૂછાય છે. 5 લખોટી લાલ, 5 લખોટી સફેદ, 2 લખોટી ભૂરી અને આમાંથી સંભાવના શોધો. તો એવા બધા પ્રશ્નો સંભાવનાના છે એ આપણે ટેક્સ્ટબુકમાંથી કરી લેવા. તો આ જ મુજબ તમને વિભાગ ડી નો પણ આઈએમપી રીત છે, દાખલાની રીત હું તમને આગળના વિડીયોમાં આપીશ.